નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પેપરના સોલ્યુશન સબ્જેક્ટ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પાર્ટ 2 ડિપ્લોમા જનરલ નર્સિંગ થર્ડ યર સ્ટાર્ટિંગ ફ્રોમ 2013 એન્ડ ઓનવર્ડ્સ. તો 2013થી આગળના ક્વેશ્ચન છે એ આપણે લેશું. ખાસ મારી વિનંતી છે કે થર્ડ યરના મેક્સિમમ લોકોને જોડો, તો હું તમને ખાતરી આપું છું કે તમને એટલું મટીરિયલ આપીશ કે તમે કોઈ ફેલ નહીં થાવ. મારી પાસે 2013થી કરી અને 2020 સુધીના ક્વેશ્ચન પેપર છે, સોલ્વ કરેલા છે પીપીટીમાં. મારે બસ રેકોર્ડિંગ જ કરવાનું છે. પણ જો રિસ્પોન્સ ન મળે વિડીયોમાં, એટલે કે 400-500 વ્યૂઅર્સ ન મળે, તો કદાચ હું આગળ વ્યૂઅર ઓછા હોવાને કારણે ડિસકન્ટિન્યુ કરવું પડે. અધરવાઇઝ મારે 100 જેટલા તો 100થી 150 તો રેગ્યુલર વ્યુઅર્સ છે થર્ડ યરના, એ તો જોશે જ, પણ બીજા લોકોને પણ શેર કરી અને જોઈન્ટ કરશો. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ જનરલ નર્સિંગ થર્ડ યર ફાઇનલ એક્ઝામિનેશન સબ્જેક્ટ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પાર્ટ 2. ડેટ 12 જૂન 2013નું પેપર લેવાયેલું છે. આ પેપર અત્યારના પેપરની આપણે વાત કરીએ તો થોડુંક ચેન્જીસ આવશે, પણ ક્વેશ્ચન છે એ ઓલમોસ્ટ સેમ હશે. એટલે કે શોર્ટ નોટ છે એ આમાંથી જ પૂછાઈ શકે. ફિલિંગ ધ બ્લેન્ક્સ, મલ્ટિપલ ચોઇસ, ટ્રુ ફોલ્સ, એ બધા છે વારંવાર રિપીટ થતા હોય. 2-4 નવા હોય, અધરવાઇઝ બધાએ રિપીટ થતા હોય છે. એટલે ખાસ આ બધા પેપર છે એ એક વખત તમે રિવ્યૂ કરી લ્યો તો 100% આપ લોકો પાસ થઈ શકો છો. આની અંદર ક્વેશ્ચન ફર્સ્ટ છે લોંગ ક્વેશ્ચન. ડિસ્કસ ઇન બ્રીફ ધ બેનિફિટ ટુ ઇન્ડસ્ટ્રીયલ વર્કર એકોર્ડિંગ ટુ ESIS. તો ESIS અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ વર્કરને શું શું બેનિફિટ મળે છે? આન્સર: Employee State Insurance Scheme is a self-financial social security and health insurance scheme for the Indian workers. The fund is managed by Employees State Insurance Corporation according to the rules and the regulation stimulated in ESI Act 48. ESI is a statutory body and administrative ministry is Ministry of Labour and Employment, Government of India. તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું આ ESIC છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે, જ્યારે ESIS છે સ્ટેટનું છે. તો આના 48ના એક્ટ મુજબ શું શું બેનિફિટ મળે છે જોઈએ આપણે. પહેલું છે મેડિકલ બેનિફિટ, સિકનેસ બેનિફિટ, મેટર્નિટી બેનિફિટ, ડિસેબિલિટી બેનિફિટ્સ, ડિપેન્ડન્ટ બેનિફિટ્સ, ફ્યુનરલ એક્સપેન્સીસ એન્ડ રિહેબિલિટેટિવ અલાઉન્સીસ. તો આટલા બધા એલાઉન્સીસ છે એ ઇન્ડિયન વર્કરને છે એ ESIS અંતર્ગત છે, મળવાપાત્ર છે. હવે ડિટેલ છે એ આપ લોકો બુકમાં જોઈ લેજો, કેમ કે એક એક જો હું પેલું એક્સપ્લેન કરવા જઈશ તો વિડીયો બહુ મોટો થઈ જશે.
Write on the mechanical hazards and what step to be taken to prevent it. 7 માર્ક્સ છે. આ ઘણી વખત છે 10 માર્ક્સનો પણ પૂછાઈ શકે છે. અત્યારના જો જોવા જઈએ તો અત્યારે આપણો જે ક્વેશ્ચન છે પહેલો 20 માર્ક્સનો હશે, એટલે એ 10નો અને બી 10નો પૂછી શકાય છે. Hazard associated with the working near or on machine varies depend upon the exact machine used but can include exposure to moving parts. તો પેલું એક્સપોઝર છે મૂવિંગ પાર્ટ્સ એટલે કે કોઈ પણ મેકેનિકલ મશીન હોય એ ચાલતું હોય તેના જે ફરતું મૂવિંગ રાઉન્ડ કે જે પણ પ્રકારનું હોય એ ઇન્જુરી થઈ શકે છે. દેટ ઇઝ અ રિસ્ક ઓફ ઇન્જુરી ફ્રોમ એંગલમેન્ટ્સ, કોઈ પણ મૂવિંગ ઓબ્જેક્ટથી થઈ શકે છે. ફ્રિક્શન, એબ્રેઝન, કટિંગ્સ, શિવરિંગ, શેરિંગ્સ, સ્ટેબિંગ્સ, પંચરિંગ, ઇમ્પેક્ટ, ક્રશિંગ એન્ડ ડ્રોઈંગ ઓર ટ્રેપિંગ. આ પ્રકારની કોઈ પણ ઇન્જુરી છે એ થઈ શકે છે. એટલે કે ફ્રિક્શન, ઘસારો લાગે છે, એબ્રેશન, ઉપરથી ચામડી નીકળી જાય, કટ થઈ જઈ શકે. શિવરિંગ, કોઈ પાર્ટ છે કટ થઈ જાય સાવ. સ્ટેબિંગ એટલે કે છરીની જેમ લાગે, પંચર થઈ જાય. ઇમ્પેક્ટ એટલે કે કોઈ ઘા ઉપરથી લાગે, ક્રશ થઈ જાય, બે વચ્ચે આવી જાય અથવા ખેંચાઈ જાય, કાં વચ્ચે ફસાઈ જાય. આ ટાઈપના ઇન્જુરી છે એ કોમન જોવા મળતા હોય છે. મેકેનિકલ હેઝાર્ડ ઇન્ક્લુડ ક્રશિંગ, શેરિંગ, કટિંગ, એંગલમેન્ટ્સ, drawing in or trapping, impact, stabbing or puncture, friction or abrasion. આ છે મેકેનિકલ હેઝાર્ડ છે. In order to properly protect worker, safeguard do the following. આપણે વર્કર્સને બચાવવા માટે નીચે મુજબના પ્રિવેન્શન કરવા જોઈએ. પ્રિવેન્ટ કોન્ટેક્ટ. Prevent the workers' body or clothes from contacting hazardous moving parts. કોઈ પણ ફરતો વસ્તુ હોય તો એને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ના આવે, એના માટે ખાસ જોવાનું. પછી કપડાના કોન્ટેક્ટમાં આવે અથવા બોડીના કોન્ટેક્ટમાં ન આવવા જોઈએ. બી સિક્યોર, ફર્મલી સિક્યોર ટુ મશીન, નોટ ઇઝીલી રિમૂવડ. કોઈ પણ વસ્તુ હોય, મૂવિંગ પાર્ટ્સ હોય, એ સારી રીતના ફિક્સ કરવાના, જેને કારણે એ નીકળી ના જાય, ને નીકળે તો ઇન્જુરી થાય. પ્રોટેક્ટ ફ્રોમ ફાલિંગ ઓબ્જેક્ટ્સ, ઇન્શ્યોર દેટ નો ઓબ્જેક્ટ કેન ફાલ ઇન્ટુ મૂવિંગ પાર્ટ્સ. કોઈ પણ ફરતી વસ્તુ ઉપર પડે તો એ વસ્તુ ઉડીને બીજાને ઇન્જુરી કરી શકે છે. ક્રિએટ નો ન્યૂ હેઝાર્ડ્સ, મસ્ટ નોટ હેવ a seared point, ledged or unfinished surface. કોઈ પણ નવું હેઝાર્ડ છે ઊભું ન કરવું. ખાસ કરીને કોઈ પોઈન્ટ હોય કે જ્યાં ધારદાર હોય, એ ધારદાર સરફેસ ઇન્જુરી ન થાય એ ખાસ જોવાનું. ક્રિએટ નો ઇન્ટરફિયરન્સ, મસ્ટ નોટ પ્રિવેન્ટ વર્કર ફ્રોમ પરફોર્મિંગ ધ જોબ ક્વિકલી એન્ડ કમ્ફર્ટેબલી. તો કોઈ પણ વસ્તુ છે એ સારી રીતના લોકોને ઇન્ટરફિયર કર્યા વગર સેફલી કરતા હોય એમ એલાઉ કરવાના. એલાઉ સેફ લુબ્રિકેશન, ઇફ પોસિબલ બી એબલ ટુ લુબ્રિકેટ ધ મશીન વિદાઉટ મૂવિંગ ધ સેફગાર્ડ. તો લુબ્રિકેશન છે એ ઘણી વખત છે એ મોટું તારાજીત થતી અટકાવે છે, એટલે લુબ્રિકેશન પણ કરવાનું. ક્વેશ્ચન નંબર 2 છે એ શોર્ટ ક્વેશ્ચન છે, પણ ઘણી વખત આમાં 2 પાર્ટ કરી દઈએ અને લોંગ ક્વેશ્ચન કરી શકાય. હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ ઓફ પ્રાઇમરી લેવલ. પ્રાઇમરી લેવલે છે ક્યાં ક્યાં હેલ્થ કેર ડિલિવરી અપાય છે.
So this is the first level of contact between the individual and healthcare system where the essential healthcare is provided. મતલબ આ પહેલી કોન્ટેક્ટ છે કે કોમ્યુનિટી અને હેલ્થ કેર વર્કર વચ્ચેની. મેજોરિટી ઓફ પ્રિવિલેજિંગ હેલ્થ કમ્પ્લેન એન્ડ પ્રોબ્લેમ કેન બી સેટિસ્ફાય એટ ધીસ લેવલ. મોટા પ્રમાણમાં આ લેવલ ઉપર બધા હેલ્થના પ્રોબ્લેમ છે એ ડીલ થઈ જતા હોય છે. this level of care is close to people. લોકોના એકદમ નજીક હોય છે. ઇન ઇન્ડિયા ધીસ કેર પ્રોવાઇડેડ બાય પીએસસી, સીએસસી, કમ્યુનિટી પાર્ટિસિપેશન વગેરે. According to 1978 Alma-Ata Conference, the primary care is essential care made universally accessible to individual and acceptable to them through their fully participation at the cost a community can and country can afford. તો આમાં આપણે જોઈએ તો એસેસિબલ હોવું જોઈએ, એક્સેપ્ટેબલ હોવું જોઈએ, કોમ્યુનિટી પાર્ટિસિપેશન હોવું જોઈએ ને એફોર્ડેબલ હોવું જોઈએ. એલિમેન્ટ્સ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર. તો પ્રાઇમરી હેલ્થ કેરની આપણી આખું વિડીયો છે એ જોઈ લેજો. એની અંદર એઇમ્સ, એલિમેન્ટ્સ અને કઈ કઈ કોન્ફરન્સ ને કઈ કઈ કમિટીએ રિકમેન્ડ કરેલું છે આખું છે. ધ પ્રિન્સિપલ પણ આ પીવીની બુકમાંથી મળી જશે, પેજ નંબર જે આપ્યા છે એને. ધ હેલ્થ પ્રોબ્લેમ ઓફ એજ્ડ પર્સન. જે લોકો ઉંમરદાયક છે એ લોકોના અથવા તો વૃદ્ધાવસ્થામાં શું આરોગ્યની તકલીફો થઈ શકે છે. તો પ્રેશર પોઈન્ટ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, રેસ્પિરેટરી ઇસ્યુઝ, જેનાઇટોયુરિનલ પ્રોબ્લેમ્સ, ડાયાબિટીસ મલાઇટસ, થાઇરોઇડ, ડિલિરિયમ એન્ડ ડિઝીનેસ. આનું સ્ટોક આ બધાનું બે ત્રણ વાક્યમાં તમે લખી શકો. દાખલા તરીકે પ્રેશર પોઈન્ટ છે તો પ્રેશર પોઈન્ટ ઉપર તમે લખી શકો કે બોડીની અંદર ખાસ કરીને સ્કેપ્યુલા બોન છે, બટક્સ છે, આ બધા ઉપર પ્રેશર પોઈન્ટ આવતું હોય એટલે આને પ્રિવેન્ટ કરવા છે વારંવાર પોઝિશન ચેન્જ કરવાની અને બેક કેર કરવાની, એરબેડ વાપરવાનું, વોટર બેગ વાપરવાનું, બેડ આવી બધી છે એના ઉપર લખી શકો. બધા ડિસીઝ ઉપર લખી શકો વધારે. ક્વેશ્ચન નંબર 3, ડિફાઇન હોમ વિઝિટ 2 માર્ક્સ. હવે ડેફિનેશન છે એ આવશે નહીં, આ જસ્ટ ફટાફટ આપણે જોઈ શકીએ છીએ. ડેફિનેશન પૂછાવાની છે ને એટલે હું જસ્ટ જવા દઉં છું. કોઈને જોવી હોય તો એ Question number 4. What is a population survey? Definition of population survey: a special form of a full population survey is the census of population which recorded information about all the member of population. Explain what type of method of survey. Gathering information, asking question from a sample of population. It may be a verbal survey, are often known as a interview, and the written survey, questionnaires, mass survey, sample survey. તો અલગ અલગ સર્વેના પ્રકારો આ ટાઈપના હોઈ શકે છે. વિડીયો 15 મિનિટથી વધારે થઈ રહ્યો છે. પાયલોટ સર્વે and at risk survey. Different method of survey: interview, telephonic survey, research conduct those over the telephone, one-on-one interview,
questionnaires, the online survey or offline survey જેમાં ક્વેશ્ચન પૂછી અને આન્સર આપવામાં આવે છે એ ક્વેશ્ચન પેપરની અંદર. ડિસ્કશન, ગ્રુપ ડિસ્કશન કમ્યુનિટીની અંદર કરી શકાય છે. રાઇટ ધ પ્રિન્સિપલ ઓફ હેલ્થ એજ્યુકેશન 6 માર્ક. ક્રેડિબિલિટી, interest, participation, motivation, comprehension, reinforcement, learning by doing, good human relation and feedback. તો આ સાથે અહીંયા વિડીયો એન્ડ કરું છું. નેક્સ્ટમાં છે શોર્ટ નોટથી કરી અને આગળનું છે એ લઈશ. ત્યાં લગી રજા લઈ. જય હિન્દ.